Hello, welcome back dear students. Welcome back to our e-learning session. This e-learning session initiated by Sri Vidyadhish Vidya Sankul under the guidance of Dr. G.M. Sudaria sir. And welcome back to our subject SPCC. Today, this is our lecture number 4th and overall lecture number 15 of part 2, that is secretarial practice. Basically, in this chapter, first of all, the name of the chapter is transfer and transmission of shares. So here we are going to discuss everything about the transfer of share and transmission of share. First of all, what is the basic difference between transfer and transmission? So whenever any of the shareholder by his willingness transferring his share to another person, it means either for the remuneration or for the gift purpose. If one shareholder selling or transferring his share to another shareholder, then it is called transfer of share. આપણે નોર્મલ કેસની અંદર જોઈએ તો થ્રુ સ્ટોક એક્સચેન્જ જ્યારે એક શેર હોલ્ડર પોતાના શેર બીજા શેર હોલ્ડરને અથવા તો બીજા મેમ્બરને સેલ કરે છે અને પછી શેર હોલ્ડર થાય છે. સે ફોર એક્ઝામ્પલ આપણે લાસ્ટ સેશનમાં જોયું હતું કે જેઠાજી છે એ પોતાના શેર છે જેઠાલાલ એ બબીતાજીને સેલ કરે એટલે જેઠાલાલ છે એ અત્યાર સુધી શેર હોલ્ડર હતા અને એના બદલે હવે બબીતાજી છે એ શેર હોલ્ડર બને છે. તો જ્યારે આવું થતું હોય કે જ્યાં વિલિંગલી એક પર્સન બીજા પર્સનને શેર ટ્રાન્સફર કરે છે તો એને ટ્રાન્સફર ઓફ શેર્સ કહેવાય. અને બેઝિકલી ઇન્ડિયન કંપનીઝ એક્ટ 2013 અને ઇન્ડિયન કોન્ટ્રાક્ટ એક્ટના હિસાબે કોઈ પણ કંપની હોય જેને જોઈન્ટ સ્ટોક કંપની કહેવાય એનો મેઇન કેરેક્ટરિસ્ટિક્સ છે એ છે ઇઝી ટ્રાન્સફર ઓફ શેર ફ્રોમ વન પર્સન ટુ અનધર. બેઝિકલી સ્ટાન્ડર્ડ 11ની અંદર ચેપ્ટર 6માં આપણે પ્રાઇવેટ કંપની અને પબ્લિક કંપની વચ્ચેનો અમુક ડિફરન્સ જોયો હતો. થોડું ઘણું રિવાઇઝ કરીએ છીએ કેમ કે ઘણા બધા સ્ટુડન્ટ્સને એના માટે ડાઉટ છે. પહેલું હોય છે પબ્લિક કંપની અને બીજી છે પ્રાઇવેટ કંપની. બરાબર. હવે સૌથી પહેલું પબ્લિક કંપનીની અંદર સૌથી પહેલો પોઈન્ટ જોવો તો ઇઝી ટ્રાન્સફર ઓફ શેર. પબ્લિક કંપની કોને કહેવાય તો કે જે કંપનીએ જનરલ પબ્લિકને ઇન્વિટેશન આપ્યું છે પ્રોસ્પેક્ટસથી, એટલે કે એમને પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું છે. પ્રોસ્પેક્ટસ કોને કહેવાય તો કે આપણે સેક્રેટરીયલ પ્રેક્ટિસનું જે ફર્સ્ટ ચેપ્ટર જોયું હતું ઇસ્યુ ઓફ શેર, એમાં એ પોઈન્ટ જોયો હતો કે જ્યારે એક પબ્લિક લિમિટેડ કંપની નોર્મલ પર્સનને એટલે કે નોર્મલ ઇન્વેસ્ટર્સને ઇન્વાઇટ કરે છે કે અમારી કંપની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લઈને માર્કેટમાં આવી છે અને તમે લોકો એના માટે થઈને સબસ્ક્રાઇબ કરો અને અમે તમારા માટે થઈને એક રિટેલ રિઝર્વ કોટા મૂક્યો છે. તો જે કંપની જનરલ પબ્લિકને ઇન્વાઇટ કરી શકે એને કહેવાય પબ્લિક કંપની. બીજા શબ્દોમાં જોઈએ તો જેના શેર માર્કેટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થયેલા હોય અલગ અલગ લોકો વચ્ચે એને પબ્લિક કંપની કહેવાય. એટલે સૌથી પહેલા પબ્લિક કંપનીનો જોઈએ તો ઇઝી ટ્રાન્સફર ઓફ શેર, જ્યારે પ્રાઇવેટ કંપની છે નો ટ્રાન્સફર ઓર ટ્રાન્સફર ઇઝ રિસ્ટ્રિક્ટેડ. તો નોર્મલી પબ્લિક કંપની છે એનો મેઇન ગોલ જ શું છે તો કે ઇઝી ટ્રાન્સફર ઓફ શેર, એટલે કે ક્યારેય પણ કોઈ પણ પર્સન છે એ પોતાના શેર બીજી કોઈ પણ વ્યક્તિને કંપનીની પરમિશન લીધા વગર પણ સેલ કરી શકે છે. એનો મતલબ કે એને કંપનીની પરમિશન લેવાની જરૂર નથી. હવે બીજું આપણે જોઈએ તો પબ્લિક કંપનીની અંદર મિનિમમ 2 મેમ્બર્સ હોય છે, મિનિમમ 7 મેમ્બર્સ એન્ડ મેક્સિમમ નો લિમિટ. હવે સમજો
કે તમને કઈ રીતના ખબર પડે કે આ પબ્લિક કંપની છે કે આ પ્રાઇવેટ કંપની છે? તો તમે એનું મેમોરેન્ડમ અને આર્ટિકલ બંને જોવો તો એના પરથી ને તમને આઈડિયા આવે કે આ કંપની છે એ પબ્લિક લિમિટેડ છે કે પ્રાઇવેટ લિમિટેડ. મેમોરેન્ડમમાં તો લખ્યું જ હોય, પણ પબ્લિક કંપની હોય એમાં મિનિમમ 7 મેમ્બર્સ છે, મેક્સિમમ કોઈ લિમિટ નથી. જ્યારે પ્રાઇવેટ કંપનીમાં મિનિમમ 2 members and maximum 200 members. Minimum 2 and maximum 200 members હોય છે. Then next પબ્લિક કંપની છે. તો પબ્લિક કંપનીની અંદર ઇઝી ટ્રાન્સફર ઓફ શેર ને બધું છે, એની સાથે સાથે અહીંયા આગળ વોટિંગ રાઇટ્સ for electing the board of directors and other related matters માટે થઈને વોટિંગ રાઇટ્સ મળે છે. જ્યારે પ્રાઇવેટ કંપનીની અંદર એ લોકો પોતે જ ઓનર છે, એટલે કે ઓનર્સ આર accumulating capital by themselves, hence all decisions taken by them. તમને એવું લાગશે કે હજી આમાં ડિફરન્સમાં ઘણા બધા પોઈન્ટ આવે છે. યસ આવે છે. એમાં ઓલમોસ્ટ 10 to 15 પોઈન્ટ્સનો ડિફરન્સ આપણે કરવો હોય તો પબ્લિક કંપની અને પ્રાઇવેટ કંપનીનો થાય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ગણો તો પબ્લિકમાં મિનિમમ 3 હોવા જોઈએ, પ્રાઇવેટમાં મિનિમમ 2 હોય તો પણ ચાલે છે. પછી અમુક માટે થઈને ગવર્મેન્ટની એની પરમિશન હોય. પણ આપણે જે એક વસ્તુ સમજવાની છે ને એ શું છે? ઇઝી ટ્રાન્સફર ઓફ શેર. કે પબ્લિક કંપની હોય જેણે માર્કેટની અંદર, શેર માર્કેટની અંદર કહીએ કે નોર્મલ માર્કેટની અંદર કહીએ, ઇન્વેસ્ટર્સને ઇન્વિટેશન આપ્યું છે પ્રોસ્પેક્ટસ થ્રુ. એમણે માર્કેટમાં પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યું છે અને ઇન્વેસ્ટર્સને કહીએ ને આપણે રિક્વેસ્ટ કરી છે કે તમે અમારી કંપનીમાં શેર માટે સબસ્ક્રાઇબ કરો. હવે સમજો, હું તમને કહું. સૌથી પહેલાં કંપની ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ લઈને આવી, એટલે કે આઈપીઓ લઈને આવી. જેટલા લોકોને એમાં સબસ્ક્રાઇબ કરવું હતું એ બધાએ શેર એપ્લિકેશન કરી. બેઝડ ઓન નંબર ઓફ એપ્લિકેશન્સ રિસીવ્ડ, જેટલી એપ્લિકેશન મળી છે એની કેલ્ક્યુલેશન કર્યા પછી કંપનીએ એવું ડિસાઇડ કર્યું કે આપણે અમુક શેર હોલ્ડરને શેર ઇસ્યુ કરશું અને બાકીના શેર હોલ્ડરને આપણે અમાઉન્ટ રિફંડ કરશું. એટલે એ વસ્તુને કન્સિડર કરી અને કંપનીએ, આપણે એવું માની લઈએ કે માર્કેટની અંદર ABCDEF આ 6 પર્સનને એમણે શેર બધા એલોટ કર્યા, એટલે કે એલોટમેન્ટ ઓફ શેર થયું. શેર અલોટમેન્ટ થઈ ગયું પછી ડ્યુ કોર્સ ઓફ ટાઈમ વિધિન 10 ડેઝની અંદર કંપનીએ જ્યારે આઈપીઓ લઈને આવે, 3 ડેઝ માટે આઈપીઓ ઓપન રહે, એટલે કે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ડે. પછી એનું એલોટમેન્ટ બહાર પડે, એટલે કે 5th ડે એલોટમેન્ટનું રેશિયો બહાર પડ્યો કે એટલા શેર મળશે. 7th ડે તમને તમારું એલોટમેન્ટ સ્ટેટસ જાણવા મળે કે તમને શેર અલોટ થયા છે કે નથી થયા. 8th ડે તમારા અકાઉન્ટમાં જો શેર અલોટ થયા હશે તો તમારા ડીમેટ અકાઉન્ટમાં એ શેર ક્રેડિટ કરવામાં આવશે, અને જો શેર અલોટ નહીં થયા હોય તો તમારું અમાઉન્ટ જે એસબા થ્રુ બ્લોક કરવામાં આવેલું છે એ ફ્રી કરી દેવામાં આવશે, એટલે કે એ અમાઉન્ટ હવે તમે યુઝ કરી શકશો. નોર્મલ કેસમાં શું થયું, જે સ્ટુડન્ટ્સને હજી સુધીમાં ચેપ્ટર 1 નથી સમજાણું ને એ પણ ફોકસ કરશે તો એને ઘણું ખરું એમાંથી સમજાઈ શકશે. કેમ કે શરૂઆતના ટોપિક જે એમાં છે એ છે શેર એપ્લિકેશન, શેર અલોટમેન્ટ, એના રિલેટેડ. એટલે સૌથી પહેલાં આપણે કંપનીના પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોસેસ જોઈએ તો પહેલાં એસ્ક્રો અકાઉન્ટ ઓપન કરવાનું, બધી શેર એપ્લિકેશન રિસીવ કરવાની અને એલોટમેન્ટ કરવાનું ને એ બધું આવ્યું.
તમે જુઓ તો સૌથી પહેલાં કંપનીએ પ્રોસ્પેક્ટસ ઇસ્યુ કર્યા, જનરલ પબ્લિકને ઇન્વાઇટ કર્યા કે તમે અમારી કંપનીમાં શેર જે અમે લોકો ઇસ્યુ કરીએ છીએ એ શેરની અંદર સબસ્ક્રિપ્શન કરો. એટલે જનરલ પબ્લિકે પોતપોતાની કેપેસિટી પ્રમાણે સબસ્ક્રિપ્શન સ્ટાર્ટ કર્યું. 3 daysની અંદર બધું સબસ્ક્રિપ્શન આવી ગયું. 4th 5th days છે એ આમ જનરલી આપણે જોઈએ ને તો સેબી એક્ટમાં એવું લખ્યું છે કે આઈપીઓ છે એ 5 days સુધી ઓપન હોવો જોઈએ. હવે તમને ખબર હશે તો હવે યુપીઆઈ પેમેન્ટ થઈ ગયા છે. આસબાથી એક એડવાન્સ, આસબાનું જ તે એક પાર્ટ. પણ અત્યાર સુધી શું છે તો કે અત્યાર સુધી હું એ ફોર્મ છે એ પ્રિન્ટ કરી, ડિટેલ ફિલઅપ કરી અને બેંકને આપવા જાઉં છું અને બેંક છે એ મારી અમાઉન્ટ છે એ બ્લોક કરે છે. એના બદલે હવે થઈ ગયું છે નવી સિસ્ટમમાં યુટીઆઈ. 1st 2nd 3 days. આ 3 days એવા છે કે જેમાં એસબા થ્રુ બેંક થાય છે. એટલે બેંકથી ને હું અમાઉન્ટ છે એ બ્લોક કરાવી શકું. હવેના સિસ્ટમમાં 4th અને 5th days, આ 2 days એવા છે કે જેમાં સમજો કે હું આ 3 daysમાં બેંક થ્રુ એપ્લિકેશન કરવાની ભૂલી ગયો છું તો અહીંયા યુપીઆઈથી હું પેમેન્ટ કરીશ. બરાબર, યુનિક પેમેન્ટ ઇન્ટરફેસ યુપીઆઈથી એનું પેમેન્ટ છે એ કરવામાં આવશે. એટલે કે ઓલમોસ્ટ 5 days સુધી આઈપીઓ ઓપન રહ્યો. આમ તો 4th ડેના એન્ડ સુધીમાં તમારું યુપીઆઈ પેમેન્ટ થઈ જાય. 5th ડેમાં નથી થતું. એટલે 5th ડેમાં તમે આ 4 daysમાં જેટલી જગ્યાએથી ને બધી એપ્લિકેશન આવી છે એ બધી એપ્લિકેશનનું સ્ટેટસ તમને ખબર પડી કે આપણે કેટલી મગાવી હતી, કેટલું આવ્યું. આ હું તમને બેંકની રિયલ કોઈ પણ કંપનીની રિયલ સિચ્યુએશન સમજાવું કે કઈ રીતના થાય. 5th ડેમાં કેટલી નંબર ઓફ એપ્લિકેશન આવી એનું કેલ્ક્યુલેશન. Calculation of number of application, number of application નું calculation છે. 6th day રેશિયો ઓફ એલોટમેન્ટ નક્કી થયો કે કોના ઉપર કેટલું મળશે. 7th day કોઈ પણ વ્યક્તિ છે એ પોતાનું એલોટમેન્ટ સ્ટેટસ જોઈ શકશે. 6th day તમે આવું માની લઈએ આપણે કે આપણે 1 lakh એપ્લિકેશન્સ મગાવી હતી અને 2 lakh એપ્લિકેશન્સ આવી. એટલે રેશિયો ઓફ એલોટમેન્ટમાં એ લોકો એવું ડિક્લેર કરશે 1:2. જેમની 2 એપ્લિકેશન હશે એમને 1 શેર મળશે. એટલે કે 2 એપ્લિકેશન 1 મળે એટલે તમારો ચાન્સ 50% થઈ ગયો કે જો તમે એ 1 બાજુ આવશો તો તમને શેર મળશે, 2 બાજુ આવશો તો નહીં મળે. ત્યાં આગળ ફિક્સ થઈ ગયું. 7th ડે લિંક્ડઇન છે, પછી કાર્વી છે, એવી બધી અલગ અલગ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝની વેબસાઇટ છે એના ઉપર એલોટમેન્ટ સ્ટેટસ ચડાવે એટલે તમે એમાં એપ્લિકેશન નંબર અથવા તો પેન નંબર નાખી અને ચેક કરી શકો છો કે તમને શેર લાગ્યા કે નહીં. જો તમને શેર લાગ્યા છે તો 8th ડેએ જો તમને શેર લાગ્યા છે તો ક્રેડિટિંગ શેર્સ ઇન ડીમેટ અકાઉન્ટ. જો તમને શેર લાગ્યા તો 8મા દિવસે તમારા ડીમેટ અકાઉન્ટની અંદર એ શેર છે એ ક્રેડિટ કરી દેવામાં આવશે. હવે જો શેર નથી લાગ્યા તો અમાઉન્ટ પ્લીઝ રિમૂવ. જે અહીંયા એસબા થ્રુ તમારી અમાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવી હતી રિમૂવ કરવામાં આવે. 9th ડે છે એ ખાલી દિવસ આવે અને 10th ડે એનું શું થઈ જાય છે શેર બજારની અંદર લિસ્ટિંગ. એટલે કે શેર બજારની અંદર એ શેર છે હવે ઇઝી ટ્રાન્સફર ઓફ શેરની પ્રોસેસમાં આવશે. અત્યાર સુધી શેર છે એ કંપની જ ઇસ્યુ કરી શકતી હતી, હવે કોઈ પણ શેર હોલ્ડર છે એ ઇસ્યુ કરી શકે. હવે આપણે એવું જોઈએ કે અહીંયા A B C D E ને F આ 6% એવા છે કે જેમને શેર અલોટ કરવામાં આવ્યા છે. હવે
કંપનીએ શેર આપ્યો તો 100 રૂપીસ પર શેર. માર્કેટમાં બહુ બધા લોકોએ સબસ્ક્રાઇબ કર્યું હતું, પણ બહુ ઓછા લોકોને શેર મળ્યા, એટલા માટે થઈને માર્કેટમાં ડિમાન્ડ બહુ હાયર ગઈ, અને એ થવાના લીધે થઈને લિસ્ટિંગના ટાઈમે આ 100 રૂપીસ પર વાળો શેર સીધો 350 રૂપીસ પર શેર ઓપન થયો. એટલે જસ્ટ ઇમેજિન કે જેને શેર લાગ્યા છે આ 6% એમને પર શેર 250 રૂપીસ મળે છે. જો કંપનીએ ખાલી આમ તો 100 રૂપીસનો પર શેર છે, એટલે સમજો કે એને 150 શેર આપ્યા હશે, કેમ કે મિનિમમ 15,000 હોય, તો તમને 150 શેર ઉપર 250 રૂપીસ મળે છે. ઓલમોસ્ટ તમને 37,000 રૂપીસનો ગેઇન થયો. તો આવું થાય, આવું પોસિબલ છે. ઘણા બધા તમે પાસ્ટમાં સર્ચ કરો ને તો ડીમાર્ટ છે, પછી ડૉક્ટર લાલ પેથ લેબ છે, એ બધી જે કંપનીઝ હતી ને કે જેમની ઇક્વિટી બહુ લિમિટેડ હતી, એમની શેર ગેઇન બહુ હાયર હતું. તો હજી લોકોને એવું લાગે છે કે આના શેર છે એની પ્રાઇસ વધશે, એટલે આ બધા જે છે આ ઇનિશિયલ શેર હોલ્ડર છે. જેવું એમને જોયું કે 350માં લિસ્ટિંગ થયો 100 વાળો શેર, એટલે એને શેર સેલ કરી દીધા. તો એ સેલ કરી દીધા, બી એ કરી દીધા, સી ડી ઈ એફ બધાએ શેર સેલ કરી દીધા. એના શેર હતા એ ઝેડ ને મળ્યા, બી ના શેર હતા એ વાય ને મળ્યા, સી ના શેર હતા એ એક્સ ને મળ્યા, ડી ના શેર હતા એ પી ને મળ્યા, ઈ ના હતા એ ક્યુ ને મળ્યા, અને એફ ના હતા એ આર ને. તો એ મિસ્ટર એ શેર ક્યાં સેલ કર્યા? નોર્મલ માર્કેટમાં. મિસ્ટર ઝેડે ક્યાંથી પરચેસ કર્યા? નોર્મલ માર્કેટમાં. સેમ વે આ બધાએ શેર સેલ ક્યાં કર્યા? તો કે નોર્મલ માર્કેટમાં. અને સામેવાળી વ્યક્તિએ શેર પરચેસ ક્યાંથી કર્યા? તો કે નોર્મલ માર્કેટમાં. તો આને કહેવાય ઇઝી ટ્રાન્સફર ઓફ શેર. આપણે લાસ્ટ ટાઈમ 2 પ્રોસિજર જોઈ હતી. એક પ્રોસિજર હતી ફિઝિકલ શેર ટ્રાન્સફરની, અને બીજું હતું ટ્રાન્સફર ઓફ ડીમટીરિયલાઇઝ્ડ શેર. આ જે પ્રોસેસ તમને સમજાવવામાં આવી આ આખી, અને આ ટ્રાન્સફર ઓફ ડીમટીરિયલાઇઝ્ડ શેરની છે, કે જ્યાં આગળ કોઈ પણ વ્યક્તિ બીજી વ્યક્તિને પોતાના શેર છે એ પોતાની વિલિંગનેસથી ને ટ્રાન્સફર કરે છે, એટલે કે એ સેલ કરે. અહીંયા મિસ્ટર એ શેર સેલ કર્યા જે માર્કેટમાં ઝેડને મળ્યા. તમે સેલ કરો ત્યારે તમને ખબર નથી હોતી કે તમારા શેર કોને મળે. ઘણી વખત હું તો પર્સનલી તમને એટલું એસપીસીસી ઇફેક્ટિવલી સમજાવી શકું છું. એની પાછળનું રીઝન એ છે કે આઈ પર્સનલી ઇન્વોલ્વ ઇન ધીસ કાઇન્ડ ઓફ એક્ટિવિટીઝ ઓફ અ સ્ટોક માર્કેટ સિન્સ 2007. ઓલમોસ્ટ 14 યર્સથી ને હું સ્ટોક માર્કેટની અંદર ડીલિંગ કરું છું. અને આ બધી વસ્તુ ટેક્સ્ટ બુકે તો પછી ભણાવે, એ પહેલાં મારું 12th કમ્પ્લીટ થયું, મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું ને ત્યારે હું બધું ટેક્સ્ટ બુકના બેઝ ઉપરથી ને બધું રિયલ લાઈફની અંદર સ્ટોક માર્કેટની ઓફિસીસમાં જઈ ને બધું શીખી આવ્યો હતો. પછી આગળ જતાં MBAમાં મેં પ્રોજેક્ટ સ્ટોક માર્કેટ અને બુલિયન માર્કેટ ઉપર ડિસાઇડ કર્યો. એટલા માટે આજે મારી પાસે BBA, PGDBM અને MBA એ 3 તો રૂટીન પ્રોફેશનલ ડિગ્રી છે. MCOM અને BA એ બંને એજ્યુકેશનલ ડિગ્રી છે. એટલે 5 ડિગ્રીઝના અલગ અલગ બધા સબ્જેક્ટના ઇન્ટરેસ્ટ ઉપરથી અને અલગ અલગ સબ્જેક્ટના કોમ્બિનેશન ઉપરથી આ પ્રેક્ટિકાલિટી હું તમને આખી સમજાવી શકું છું કે કઈ રીતના થાય. આ આખી વસ્તુ પાછળ કરવાનું, આ આખી વસ્તુ સમજાવવા પાછળનું રીઝન એક જ હતું કે તમે ટ્રાન્સફર સમજો કે ટ્રાન્સફર કોને કહેવાય. કે જ્યારે એક શેર હોલ્ડર પોતાની વિલિંગનેસથી બીજા શેર હોલ્ડરને શેર સેલ કરે છે, જેમાં કંપની ક્યાંય ઇન્વોલ્વ જ નથી. આમાં ક્યાંય કંપનીની વાત આવે નહીં. અહીંયા આગળ એને તમને 8 ડે તમારા ડીમેટ એકાઉન્ટમાં શેર ક્રેડિટ થઈ ગયા એટલે કંપનીનો રોલ પૂરો. 10th ડે લિસ્ટિંગ થાય ને તોય કંપનીનો કોઈ રોલ નથી. પછી રોલ શરૂ થઈ જાય સ્ટોક માર્કેટનો, જેમાં એવરી ડે ડિમાન્ડ એન્ડ સપ્લાયના બેઝ ઉપરથી કોઈ પણ વ્યક્તિ પોતાના શેર સેલ કરી શકે છે અને સામેવાળી વ્યક્તિ પરચેસ કરી શકે. વિલિંગનેસલી જ્યારે તમે તમારા શેર માર્કેટમાં સેલ કરો છો અને અનધર વ્યક્તિ જ્યારે પરચેસ કરે છે એને ટ્રાન્સફર ઓફ શેર કહેવાય. આ પહેલો પોઈન્ટ આપણો, જેની અંદર આપણે ટ્રાન્સફર ઓફ શેરની અંદર કેટલા ટોપિક ડિસ્કસ કર્યા. લાસ્ટ ટાઈમે મેં તમને યાદ કરાવ્યું, ફરી વખત કરાવી દો.
તો મિનિંગ ઓફ શેર ટ્રાન્સફર કે જેમાં એક વ્યક્તિ પોતાની ઈચ્છાથી ને શેર બીજાને ટ્રાન્સફર કરે છે. પછી ઇમ્પોર્ટન્સ 2 પોઈન્ટ, પ્રોસિજર ઓફ ફિઝિકલ શેર ટ્રાન્સફર એના 2 પોઈન્ટ, અને ટ્રાન્સફર ઓફ ડીમટીરિયલાઇઝ શેર એનો 1 પોઈન્ટ. એમ 5 પોઈન્ટ્સ આપણે ટ્રાન્સફરમાં ડિસ્કસ કર્યા. લાસ્ટ સેશનમાં આપણે શરૂ કર્યું હતું ટ્રાન્સમિશન ઓફ શેર. ટ્રાન્સફરમાં અને ટ્રાન્સમિશનમાં શું ફરક? એક જ ફરક. ટ્રાન્સફર ઓફ શેર છે એ વિલિંગનેસથી થાય છે, કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છાથી કરે છે. પછી એ ગિફ્ટ કરે કે સેલ કરે એને જ જોવાનું. પણ ટ્રાન્સમિશન ઓફ શેર એટલે કે કમ્પલસરીલી કરવામાં આવે છે. એ પછી ઓર્ડર બાય લો હોય કે કોઈ પણ એવા સર્કમસ્ટન્સીસ હોય. લાસ્ટ ટાઈમ આપણે 3 સર્કમસ્ટન્સીસ નોર્મલ કેસમાં ડિસ્કસ કર્યા હતા. પહેલું સર્કમસ્ટન્સીસ હતું કે જે શેર હોલ્ડર છે એ પોતાનું મેન્ટલ બેલેન્સ ગુમાવે છે, એટલે કે એ ઇન્સેન થાય છે, ત્યારે કમ્પલસરી એના શેર છે કોર્ટના ઓર્ડરથી એના નોમિનીના નામે ટ્રાન્સફર થશે. સેકન્ડ સર્કમસ્ટન્સીસ એવો હતો કે ઇન્સોલ્વન્ટ થાય છે, એટલે કે એની અસેટ્સ છે એની લાયબિલિટીઝ કરતાં ઓછી છે અને એને પેમેન્ટ કરવું પડશે. એટલે એ પેમેન્ટ કરવા માટે થઈને એના શેર છે એ કમ્પલસરીલી કોર્ટે જે રિસીવર અપોઇન્ટ કર્યો એના નામે ટ્રાન્સફર કરવામાં આવશે. તો એ સેકન્ડ સર્કમસ્ટન્સીસ. ફર્સ્ટ સર્કમસ્ટન્સીસ મેન્ટલ ઇનેબિલિટી, સેકન્ડ સર્કમસ્ટન્સીસ ઇન્સોલ્વન્સી, એન્ડ થર્ડ સર્કમસ્ટન્સીસ ડેથ ઓફ અ શેર હોલ્ડર. જે પણ શેર હોલ્ડર છે એનું ડેથ થાય ત્યારે એના શેર છે એ કમ્પલસરીલી એના નોમિનીને જેને અપોઇન્ટ કર્યો એને ટ્રાન્સફર થાય. તમારા માઇન્ડમાં જો તમે બહુ ખાસ ધ્યાનથી લેક્ચર સાંભળતા હશો ને તો એક ક્વેશ્ચન આવશે કે સર કેમ ખબર પડે કે નોમિની કોણ છે? તો એટ અ ટાઈમ જ્યારે તમે ડીમેટ અકાઉન્ટ ઓપન કરાવો છો ત્યારે એમાં એક નોમિનીની કોલમ આવે છે. એમાં તમે જે વ્યક્તિને એઝ એ નોમિની તરીકે એમાં લખેલું હોય, રજિસ્ટર કરાયેલો હોય કે 100 પર્સન એ મારો એટલો આ રિલેટિવ થાય છે, એની એટલી એજ છે, એની ડેટ ઓફ બર્થ ને બધું પૂછતા હોય. તો ડેથ જ્યારે થાય ત્યારે તમે એનું ડેથ સર્ટિફિકેટ સબમિટ કરો NSDL કે CDSLમાં, એટલે ડાયરેક્ટલી ઓટોમેટિકલી એ શેર છે એ નોમિનીના નામે ટ્રાન્સફર થઈ જાય. ઇન કેસ કે તમે નોમિની નથી રાખ્યો તો જ્યારે કોઈ વ્યક્તિની ડેથ થાય પછી લીગલી કોર્ટની અંદરથી ને એનું નોમિનીનું ડિસિઝન લેવામાં આવે. કોર્ટમાં એપ્લિકેશન કરવી પડે અને એપ્લિકેશનના બેઝ ઉપરથી કોર્ટ તમને નોમિની અપોઇન્ટ કરે. તો એ કોર્ટનો ઓર્ડર તમે જેવો પ્રોડ્યુસ કરશો એવું તરત જ જે પર્સન ડિસીઝ પર્સન છે એમના અકાઉન્ટમાંથી ને શેર્સ જે નોમિની છે એના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. એટલે આવી રીતના 2 સર્કમસ્ટન્સીસ છે જેમાં ટ્રાન્સફર છે એ લીગલી અને વોલેન્ટરીલી છે, જ્યારે ટ્રાન્સમિશન છે એ લીગલી છે પણ ઇનવોલેન્ટરીલી અથવા તો કમ્પલસરી છે. હવે આપણે એ ટોપિકમાં આગળ વધીએ. આઈ હોપ તમને આખી પ્રોસેસ સમજાણી હશે અને મજા પણ આવી હશે. હવે આપણે લાસ્ટ સેશનમાં ટોપિક સ્ટાર્ટ કર્યો હતો 2.6. ટ્રાન્સમિશન ઓફ શેર, જેને કમ્પલસરી ટ્રાન્સફર પણ કહેવાય. એની અંદર 2.6.1 એમાં આપણે મિનિંગ એ પણ લાસ્ટ સેશનમાં ડિસ્કસ કર્યો હતો કે વેન ધ ટાઇટલ ઇન શેર ઓફ અ પર્સન ઇઝ ઓટોમેટિકલી ટ્રાન્સફર. ટાઇટલ એટલે કે ઓનરશિપ જેવી બીજાના નામે ટ્રાન્સફર થઈ જાય એને ટ્રાન્સમિશન ઓફ શેર કહેવાય. અને એ અંડર ધ ઓપરેશન ઓફ લો હોય ત્યારે 3 વસ્તુ હોય. એક અનસાઉન્ડ માઇન્ડ હોય, બીજું ઇન્સોલ્વન્ટ હોય અને ત્રીજું ડેથ હોય. હવે આપણે નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈએ છીએ
2.6.2 જેનું હેડિંગ છે circumstances for transfer of share under the operation of law. Circumstances for transfer of share under the operation of law અથવા તો જેને કહી શકીએ આપણે compulsory transfer. ડન. એમાં પહેલું, will is not prepared interstate and there are legal successors. ફર્સ્ટ વન, will. આ will નો મતલબ થાય છે કે વસિયતનામું. જે વ્યક્તિ મરનાર હોય, જે વ્યક્તિની ડેથ થાય, એને વસિયતનામું બનાવ્યું જોઈએ કે મારા પછી મારી બધી જે પ્રોપર્ટી છે કોના ભાગે જશે. will is not prepared અથવા તો interstate એટલે કે બનાવવામાં ન આવી હોય. Intestate and there are legal successors. And there are legal successors. બરાબર. હવે મેં જો તમને હમણાં જ એક સર્કમસ્ટન્સીસ સમજાવ્યું કે કોઈ વ્યક્તિની ડેથ થઈ ગઈ છે અને એને પોતાના લીગલ નોમિની તરીકે કોઈ વ્યક્તિને અપોઇન્ટ કર્યો નથી, તો આ ઇઝ થયું. will is not prepared, intestate બનાવી જ નથી will, and there are legal successor, અને પછી અચાનક ક્યાંકથી ને એના લીગલ કાયદેસર ઓલા ઊભા થઈ જાય, એમના ગ્રાન્ડસન ઊભા થઈ જાય, અથવા તો એમની કોઈ ડોટર હોય એ ઊભી થઈ જાય, એમના નીસ કે નેફ્યુ ઊભા થઈ જાય, તો એની વાત છે. સમટાઇમ્સ શેર હોલ્ડર હેઝ નોટ પ્રિપેર્ડ will એટલે કે ઇન્ટેસ્ટેટ. ઇન્ટેસ્ટેટ્સ એટલે વસિયતનામું. બરાબર, કે મારા પછી મારી પ્રોપર્ટી કોને જશે એવું એ દાદા કે દાદી છે એ લખીને ગયા નથી. એન્ડ હી એક્સપાયર, અને પછી એ દેવગતિ પામે છે. ધેન ધ શેર્સ ઇન હિઝ નેમ આર ટ્રાન્સફર્ડ ટુ સક્સેસર. તો હવે કોના નામે ટ્રાન્સફર કરવું? જ્યારે આવું થાય ને ખબર પડે કે ઓલા ભાઈ 5 કરોડ રૂપિયા મૂકીને ગયા અને કોઈના નામે કંઈ લખીને નથી ગયા, એટલે અચાનક ક્યાંના ક્યાંયથી એને બધા સન ને ડોટર ને બધું દોડ્યા. ઘણા બાગબાન મૂવી જોયું ને તો ખબર હશે કે જ્યારે મા બાપને રાખવાના આવે ને ત્યારે કોઈ રેડી ન થાય, પણ જેવું બાગબાન નામની બુક છે એ પબ્લિશ થઈ અને માર્કેટમાં આવી અને અમિતાભ બચ્ચનનું નામ થયું એટલે ઓટોમેટિકલી બધા જ એના સન અને એમને જે ડોટર ઇન લો છે ને એ બધા દોડીને આવવા માંડે. એટલે એવું થાય એમ કે જ્યારે will છે એ બની નથી અને એ દાદા છે એ વયા ગયા છે, then his share in name are transferred to successor on the basis of the succession certificate. Succession certificate એટલે order by court. જ્યારે આવો કોઈ કેસ બન્યો હોય અને એ વ્યક્તિની લીગલ will નથી બની ત્યારે તમારે કમ્પલસરી તમારી પાસે જે પ્રૂફ ઓફ ડોક્યુમેન્ટ હોય એ લઈ અને કોર્ટમાં એપ્લિકેશન કરવાની રહેશે કે ઈચ્છાશંકરભાઈનું એક્સપાયર થયું છે, તો હું પછી એમના પછી લાભશંકર છું, એમના સનનો સન છું, અને લીગલી હું જ એમનો સન બનું છું, એટલા માટે થઈને મારા નામે એમની બધી પ્રોપર્ટી, શેર, સર્ટિફિકેટ, એફડી બધું ટ્રાન્સફર કરવામાં આવે. આ પ્રૂફ હું પોતે લાભશંકર, મારા ફાધર છે એ ભાનુશંકર, એના ફાધર છે એ ઈચ્છાશંકર, અને ભાનુશંકરને એકમાત્ર એક જ પુત્ર છે. આ એમનું will કે જેમાં ભાનુશંકરે લખીને આપ્યું છે કે મારો એકમાત્ર પુત્ર છે. એટલે એનો મતલબ કે હવે બીજું કોઈ લીગલ નથી, હું એક જ લીગલ છું. તો એના માટે થઈને કોર્ટમાં એપ્લિકેશન કરો, કોર્ટ તમારું હિયરિંગ સાંભળશે, જનરલ પબ્લિકને નોટિસ આપશે કે કોઈને આની સામે ઓબ્જેક્શન હોય તો વિધિન 2 વીકની અંદર કે 3 મંથ્સની અંદર તમે ઓબ્જેક્શન લાવી શકો છો. અને જો કોઈ ઓબ્જેક્શન ના આવે 3 મંથ્સ પછી એમને સક્સેશન સર્ટિફિકેટ મળી જાય છે. એટલે પહેલું સર્કમસ્ટન્સીસ એવું છે કે ડેથ થઈ છે ને will નથી પ્રિપેર.
Second, will is not prepared and there are no legal successor. આમાં ಇದೆ will is not prepared, will એટલે કે instate, and there are no legal successor. ઉપરમાં legal successor હતા, આમાં will એ નથી બની, legal successor એ નથી. એટલે કે કાલ સવારે કોઈ ઊભું નથી થવાનું કે મારા દાદા હતા ને મને શેર આપવાનું, એવું નથી થવાનું, એવું કહે છે. એટલે કે will is not prepared, દાદા ગયા ત્યારે લખતાય નથી ગયા અને પછી કોઈ સક્સેસર છે પણ નહીં. Many a times shareholder has not prepared a will and he has no successor and he expects. બે સર્કમસ્ટન્સીસ ભેગા થાય છે. પહેલું સર્કમસ્ટન્સીસની અંદર શેર હોલ્ડરે વિલ પ્રિપેર કરી નથી અને બીજું સર્કમસ્ટન્સીસ એવું છે કે જેમાં એને કોઈ સક્સેસર પણ નથી અને તેમ છતાં એનું ડેથ થઈ જાય છે. તો ઇન ધીસ સિચ્યુએશન ધ કોર્ટ મે અપોઇન્ટ એડમિનિસ્ટ્રેટર એટલે કે રિસીવર who then has the right to conduct the court may appoint administer receiver. તો હવે શું થશે? એમનો કોઈ લીગલ પ્રોસિજર નથી, એટલે કે કોઈ ટૂંકમાં સક્સેસર નથી કે જે ક્લેમ કરે કે ભાઈ મારા દાદા હતા ને મને શેર આપો. તો ઇન ધીસ સિચ્યુએશન ધ કોર્ટ મે અપોઇન્ટ એડમિનિસ્ટ્રેટર. એડમિનિસ્ટ્રેટર એટલે કે એવી વ્યક્તિ કે જે આ શેરને પોતાની પાસે રાખે. કોર્ટ બધાના રાખવા જાય તો ક્યાં વાત જાય ને ડાયરેક્ટલી ગવર્મેન્ટમાં ટ્રાન્સફર કરી દીધા પછી કાલ સવારે ક્યાંકથી કોક ક્રોપઅપ થઈ ગયું, ઉગીને આવ્યો કે ના હું તો હતો ને મને તમે ધ્યાનમાં નથી લીધો. તો એટલે કોર્ટ છે એ ઇન્ટ્રીમ કહીએ ને જેને કે ઇન બિટવીન ટાઈમ પીરિયડ સુધી એડમિનિસ્ટ્રેટર એટલે કે રિસીવરને અપોઇન્ટ કરશે. રિસીવર શું કરશે? હુ ધેન હેઝ ધ રાઇટ ટુ કન્ડક્ટ ધ કોર્ટ મે અપોઇન્ટ એડમિનિસ્ટ્રેટર. એટલે કે એને હવે પછી એડમિનિસ્ટ્રેટર તરીકે જાણવામાં આવશે. ધેન રિસીવર મે ટ્રાન્સફર ધ શેર ઇન હિઝ નેમ. અને એને પણ એક સ્ટિપ્યુલેટેડ ટાઈમ પીરિયડ આપવામાં આવે. આ જે એડમિનિસ્ટ્રેટર જે રિસીવર હોય ને એ બહુ નજીકની કોઈક વ્યક્તિ હોય. સમજો કે આ દાદા એક્સપાયર થઈ ગયા એટલે પછી એનું બધું સર્ચ કરવામાં આવ્યું કે એને કોઈ સન હતો તો કે ના નહોતો, કોઈ ડોટર હતી તો કે ના ડોટરે નહોતી, દાદાને કંઈ હતું જ નહીં. તો કે ઓકે, તો એના ભાઈને પકડો. એને કોઈ ભાઈ હતો તો કે ના નહોતો, કોઈ બેન હતી તો કે નહોતું, એ દાદા એકલા જ. એટલે તો એના ફાધરના ભાઈને પકડો. એમાં કોઈક રિલેટિવ હોય ને એ કોકને પકડીને રિસીવર બનાવે અને પછી એનું ઓબ્જેક્શન માટે થઈને નોટિસ આપો. અને જો નોટિસના સ્ટિપ્યુલેટેડ ટાઈમની અંદર કોઈ ક્લેમ ન કરે તો પછી જે લીગલ રિસીવર છે કે જેને કોર્ટે અપોઇન્ટ કર્યો છે એના શેર ટ્રાન્સફર કરી દે. આ લિંક એટલા સુધી મેં લાંબી ચલાવી કે તમને ખબર પડે કે ક્યાં સુધી જઈ શકે છે અને કોર્ટ એવો જ ઓર્ડર આપે કે જેમાં જસ્ટિસ હોય. એટલા માટે થર્ડ, શેર હોલ્ડર ડિક્લેર ટુ બી ઇનસોલ્વન્ટ. આ પહેલા બંને ડેથના કેસ હતા. મિનિંગમાં આપણે 3 જોયા હતા ને, પહેલું હતું, બીજું હતું, ત્રીજું હતું. પહેલામાં શું હતું? અનસાઉન્ડ માઇન્ડ એટલે ગાંડો થઈ ગયો હતો. બીજામાં ઇનસોલ્વન્ટ અને ત્રીજામાં ડેથ. તો આ બંને જે કેસ છે એ શેના હતા? ડેથના. હવે થર્ડ, શેર હોલ્ડર ડિક્લેર્ડ ટુ બી ઇનસોલ્વન્ટ. ભાઈની લાયબિલિટી છે એ અસેટ્સ કરતા વધી ગઈ છે. When shareholder is declared to be insolvent by court, an official receiver or assignee is appointed by court. જ્યારે એ પર્સનની લાયબિલિટી અસેટ્સ કરતાં વધી ગઈ એટલે એને કોર્ટની અંદર એવી એપ્લિકેશન કરી કે હવે મારી ઇનકેપેબિલિટી છે કે હું કોઈ લોકોને પેમેન્ટ કરી શકું એમ નથી. એટલે કોર્ટે એમના વતી એક રિસીવરનું અપોઇન્ટમેન્ટ કર્યું કે જે એની જેટલી પ્રોપર્ટી જેટલી અસેટ્સ છે એ બધાનું વેલ્યુએશન કરી શકે. એટલે કે ઇન કેસ ઓફ ઇન્સોલ્વન્સી આપણે આટલા સ્ટેપ્સ છે એ લેવા પડે.
હવે જોઈએ તો વેન શેર હોલ્ડર ઇઝ ડિક્લેર્ડ ટુ બી ઇન્સોલ્વન્ટ બાય કોર્ટ એન ઓફિશિયલ રિસીવર, એટલે કોર્ટ છે એ જ રિસીવર અથવા તો અસાઇની છે એને અપોઇન્ટ કરશે. ધ શેર્સ આર ટ્રાન્સફર ધ નેમ ઓફ ધ ઓફિશિયલ ઓર રિસીવર, કેમ કે બાકી બધી પ્રોપર્ટી પણ સૌથી પહેલાં રિસીવરના નામે ટ્રાન્સફર થશે. અને એ રિસીવર છે એવું જરૂરી નથી કે કોર્ટ દ્વારા કોઈ લીગલ પર્સનને જ રાખ્યું, એના કોઈ સનને કે એના કોઈ બ્રધરને રિસીવર રાખે અને પહેલાં બધું એના નામે ટ્રાન્સફર કરે, પછી એના અકાઉન્ટમાંથી બધાને પેમેન્ટ કરવામાં આવે, પછી જો કાંઈ વધે તો આ ઓરિજિનલ વ્યક્તિને પાછું આપવામાં આવે, અને ઘટે તો એ ઓરિજિનલ વ્યક્તિ ઉપર પછી સ્ટેપ્સ લેવામાં આવે, એવું થાય. એટલે સૌથી પહેલાં કોર્ટ છે એ ઓફિશિયલ રિસીવરની અપોઇન્ટમેન્ટ કરશે. ધ શેર્સ આર ટ્રાન્સફર્ડ ઇન ધ નેમ ઓફ ધ ઓફિશિયલ ઓર રિસીવર. હવે એ રિસીવરના નામે શેર છે એ કોર્ટ જ ઓર્ડર આપશે કે ટ્રાન્સફર કરી દો. ફોર ધીસ ધ રિસીવર હેઝ ટુ પ્રેઝન્ટ એન અપોઇન્ટમેન્ટ લેટર ગિવન બાય ધ કોર્ટ. એટલે કોર્ટે જે એમને અપોઇન્ટ કર્યા છે એનો અપોઇન્ટમેન્ટ લેટર તમારે NSDL કે CDSL પ્રેઝન્ટ કરવાનો. એટલે NSDL કે CDSL જે પેલો થઈ ગયો ને ઇન્સોલ્વન્ટ, એના શેર એ રિસીવરના નામે ટ્રાન્સફર કરી આપશે. ફોર શેર હોલ્ડર ડિક્લેર્ડ ટુ બી લુનાટિક, એટલે ગાંડો. shareholder declared to be lunatic, એટલે કે પાગલ થઈ ગયો હોય તો. when a shareholder is declared to be lunatic, એટલે કે of unsound mind, એટલે કે મેન્ટલ થઈ જાવ, પાગલ થઈ જાવ. a guardian or trustee is appointed by the court. હવે એ પર્સનને આવું થયું છે એટલે એને પહેલાં કોઈ અસાઇલમની અંદર એડમિટ કરવામાં આવે, એસાઇલમ પાસેથી સર્ટિફિકેટ લેવામાં આવે કે નહીં રિયલમાં અનસાઉન્ડ માઇન્ડ થઈ ગયો છે. પછી એ સર્ટિફિકેટના બેઝ ઉપરથી કોર્ટમાંથીને ઓર્ડર લેવામાં આવે, જેમાં કોર્ટ કોઈ લીગલ એના સક્સેસર અથવા તો કોઈ ટ્રસ્ટીની અપોઇન્ટમેન્ટ કરશે. ઓબ્વિયસ છે કે ભાઈ કે બેન જે થયું છે એમના નાના નાના સન ડોટર એ હોય એમને પણ સાચવવાના હોય, એનું પણ અપોઇન્ટમેન્ટ થઈ શકે. એ બેઝથીને એ એવી વ્યક્તિનું અપોઇન્ટમેન્ટ કરે કે જે ટ્રસ્ટી તરીકે એક્ટ કરે, એમના બાળકોએ સંભાળે અને એમની અસેટ્સનું પણ ધ્યાન રાખે. સચ અ ગાર્ડિયન ઓર ટ્રસ્ટી પ્રેઝન્ટ્સ ધ અપોઇન્ટમેન્ટ લેટર ઇસ્યુડ બાય કોર્ટ ટુ ધ કંપની. હવે ધારો કે આવી રીતના કોઈ ગાર્ડિયન કે ટ્રસ્ટી અપોઇન્ટ કરવામાં આવ્યું હોય તો એમને કોર્ટ તરફથીને ઓર્ડર મળે છે. એ ઓર્ડર એ કંપની પાસે કે ડિપોઝિટરી પાસે લઈ જશે, એટલે ડિપોઝિટરી કે કંપની એમના નામે શેર ટ્રાન્સફર કરી આપશે. આફ્ટર રિસીવિંગ સચ અ લેટર ધ શેર્સ આર ટ્રાન્સફર્ડ ટુ ધ નેમ ઓફ ધ એડમિનિસ્ટ્રેટર. તો પછી શેર છે એ એડમિનિસ્ટ્રેટરના નામે ટ્રાન્સફર થઈ જશે. લાસ્ટ 5th, death of a person in case of single person company. સિંગલ પર્સન કંપની એટલે OPC, વન પર્સન કંપની. તમને એવું 11th કહેવામાં આવ્યું જ છે, ઓસીની અંદર આવે જ છે જ્યારે આપણે ટાઈપ્સ ઓફ કંપનીઝ જોઈએ કે કંપનીઝ એક્ટ 1956માં વન પર્સન કંપની અલાઉડ નહોતી, પણ કંપનીઝ એક્ટ 2013માં વન પર્સન કંપની છે એ અલાઉડ છે. અને હવે ધારો કે આવી રીતના કોઈ ઓફિસ સ્ટાર્ટ થઈ હોય અને એ વ્યક્તિનું ડેથ થઈ ગયું તો શું કરવાનું? ઓન ધ ડેથ ઓફ ધ સોલ મેમ્બર ધ પર્સન nominated by such member shall be the recognized by the company. હવે તમને હું એક સિમ્પલ સમજાવી દઉં. ABC લિમિટેડ નામની કંપની ઓપન કરવામાં આવી. મિસ્ટર વાયુ કરીને એનો વન પર્સન કંપની છે, એટલે એનો એકમાત્ર મેમ્બર છે. હવે એને ઇન કેસ ઓફ હિઝ ડેથ એનો જે સન છે મિસ્ટર સાગર એને નોમિની તરીકે અપોઇન્ટ કરેલો છે, એટલે વાયુનો નોમિની કોણ છે? સાગર. તો જો કોઈ કેસમાં વાયુની ડેથ થઈ જાય
જેમ આપણે અહીંયા ડિસ્કશન કરીએ છીએ ડેથ ઓફ અ પર્સન ઇન કેસ ઓફ અ સિંગલ, તો સાગર છે એને એની બધી જ રિસ્પોન્સિબિલિટીની સાથે એની ઓથોરિટી અને અસેટ્સ બધું જ ટ્રાન્સફર થઈ જશે. ઓન ધ ડેથ ઓફ ધ સોલ મેમ્બર કોણ હતું? મિસ્ટર વાયુ અલોન. ધ પર્સન નોમિનેટેડ બાય સચ મેમ્બર, એને કોને નોમિનેટ કર્યો હતો? સાગરને. શેલ બી ધ રેકગ્નાઇઝડ બાય ધ કંપની, તો એને કંપની છે એ રેકગ્નાઇઝ કરશે. એન્ડ ધ કંપની વિલ ટ્રાન્સફર ઓલ ધ શેર ઓફ ધેટ મેમ્બર, અને મિસ્ટર વાયુના જેટલા શેર છે એ લીગલી સાગરને શેર કરી દેવામાં આવશે. A legal representative has the right to get dividend and other privileges. ત્યાં લાઈન કરો. આ 1 માર્ક અથવા એમસીક્યુમાં પૂછાય. જે પણ લીગલ એડમિનિસ્ટ્રેટર, રિસીવર, ટ્રસ્ટી કે જેને પણ અપોઇન્ટ કરીએ એમને ડિવિડન્ડ રાઇટ મળે છે, અને બીજા બધા જે ઇક્વિટી શેર હોલ્ડરના પ્રિવિલેજીસ છે એ પણ મળે છે. However, such a representative cannot participate in the meeting of the company. વોટિંગ રાઇટ્સ એને મળતા નથી. પ્રિવિલેજ મળે. બોનસ શેર તો કે યસ મળે, ડિવિડન્ડ તો કે યસ મળે, શેર સ્પ્લિટ થાય એનો બેનિફિટ મળશે, રાઇટ શેરનો બેનિફિટ મળશે, પણ વોટિંગ રાઇટમાં એ ઇલેક્ટ કરી શકતો નથી મેમ્બર, મિટિંગમાં પ્રેઝન્ટ રહી શકતો નથી. He cannot utilize rights which are given to original shareholder. આમાં ખાલી શેર હોલ્ડર લખ્યું, પણ હું તમને સમજાવું કે ઓરિજિનલ શેર હોલ્ડરને જે બધા રાઇટ્સ મળે છે એ સેમ રાઇટ્સ એડમિનિસ્ટ્રેટરને મળતા નથી. I hope you understood these points very clearly. So today we discussed circumstances for transfer of share under operation of law or compulsory transfer of share or transmission of share. We discussed 5 circumstances. First 2 is about the death of the person, third one is of the insolvency, fifth one is lunatic or of unsound mind, and fifth one is death of a person in case of a single person company. Now there is only 2 points left. Point number 2.7, procedure of transmission of share, and point number 2.8, difference between share transfer and share transmission, which we are going to discuss in next session. Today there is very less work for you people. Write down just the meaning and circumstances of this transfer of share under the operation of law, and please submit this homework within a stipulated time period. I hope you understood each and everything very clearly. So have a nice day. Thank you very much.